હેલો ફ્રેન્ડ્સ, એસ્કેપ એજ્યુકેશન 2020 તરફથી પ્રકાશકુમાર સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 4 વિષય વિજ્ઞાન ધોરણ 9ની અંદર વિડીયો નંબર 3 લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ. અને વિડીયોને સમગ્રપણે જોયા પછી તમે એકવાર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા મિત્રો મારી ચેનલમાં જોડાયા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રકાશ સોલંકી 63 છે તેનું નામ. મિત્રો, આપણે વિડીયો નંબર 3ની શરૂઆત કરીએ તે વિડીયોમાં આપણે એક વસ્તુનો અભ્યાસ એ કરીશું કે રુથરફોર્ડ દ્વારા આપણને જે પરમાણુ નમૂનો મળ્યો છે તે પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયા છે તે ખબર ન પડી, એટલે એની ઘણી બધી ખામીઓ રહી ગઈ. પણ મિત્રો, અહીંયા જે કોઈ પણ વૈજ્ઞાનિકનું નામ છે ને, બોર્સ, નીલ્સ બોર એવું નામ છે એનું, એણે એ પરમાણુ નમૂનો સંપૂર્ણ કર્યો. એટલે એવું કહેવાય કે બોર્સ મોડેલ ઓફ એટોમ. તો એણે કેવી રીતે રજૂઆત કરી? તો એની બે માન્યતાઓ હતી. નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકની માન્યતાઓ છે, એટલે કે અભિધારણા છે. એ ખરેખર ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષામાં ઓળખાતી અમુક ચોક્કસ જગ્યાઓમાં જ શું કરે છે? ભ્રમણ કરે છે. એટલે એને માન્ય કક્ષા નામ આપવામાં આવ્યું. મિત્રો, અહીંયા હું તમને દર્શાવી દઉં કે સ્વતંત્ર કક્ષાઓમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. સમજ પડી? ઇલેક્ટ્રોનની એવી કોઈ ઉર્જા મુક્ત નહીં કરે, એ આપણે અહીંયા સમજ્યા. પણ આ દરેક જે કક્ષાઓ છે એ કક્ષાઓ શું કહેવાય છે? ઉર્જા સ્તર. શું કહેવાય છે? ઉર્જા સ્તર. તો એ કઈ કઈ કક્ષાઓ છે? તો કે અહીંયા તમને દર્શાવવામાં આવી છે. જુઓ, આ સરસ મજાની આપણને નીલ્સ બોરે વાત કરી કે કેન્દ્ર પછીની પ્રથમ કક્ષાને કે કહેવાય, એટલે નંબર 1. બીજી કક્ષા છે એને એલ કહેવાય, એટલે નંબર 2. ત્રીજી કક્ષાને એમ કહેવાય, એટલે નંબર 3. અને ચોથી કક્ષાને એન કહેવાય, એટલે નંબર 4. એટલે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન આ ચારેય કક્ષા કે એલ, એમ, એન માં ભ્રમણ કરે છે એવું નીલ્સ બોરે નક્કી કર્યું. ખ્યાલ? એટલે કક્ષા નંબર 1 એટલે કે, કક્ષા નંબર 2 એટલે એલ, અને કક્ષા નંબર 3 એટલે એમ, અને કક્ષા નંબર 4 એટલે એન. એટલે એક વસ્તુ થઈ ગઈ કે ઇલેક્ટ્રોનનું પોતાનું એક સ્થાન છે આ કક્ષામાં, પણ હવે એ સ્થાન કેટલું છે એ આપણે આમાં નક્કી કરી શક્યા નહીં. કારણ કે નીલ્સ બોર પછી એક વૈજ્ઞાનિક છે કે જે વૈજ્ઞાનિકે આમાં પોતાનું યોગદાન આપ્યું. અને એ વૈજ્ઞાનિક જે છે ને, એ વૈજ્ઞાનિકે આપણને બહુ સરસ માહિતી આપી. એ માહિતી કેવી આપી? એ વૈજ્ઞાનિકનું નામ છે બરી. બરાબર? એણે એક સૂત્ર આપી દીધું કે ભાઈ, આ જે કોઈ પણ છે ને રચના, આ બધી જે નંબર્સ ઓફ કક્ષા છે એને શું કરીશું? આ સૂત્ર પ્રમાણે આપણે લઈશું. પણ એ ડિટેલ આપણે આગળ જોઈશું. આ એનની જગ્યાએ આપણે બધી સંખ્યા લખવાની છે. એટલે હું તમને અહીંયા જસ્ટ એક માહિતી આપી દઉં છું કે કેવી રીતે થાય. તો અહીંયા હું કહું કે કે છે તો કેની કક્ષા 1 છે, તો 1નો વર્ગ 1 જ થશે. એટલે કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. એલ કક્ષા છે તો એ નંબર 2 છે, તો એનો વર્ગ કરો તો 2 × 4 થાય, એટલે કે 8. એટલે 3 મૂકો તો 3નો વર્ગ કેટલો થશે? 9. તો અહીંયા તમે કેટલું મૂકી શકો? 3, 2 × 9, 9 દૂને 18. એટલે અને જો 4 મૂકીએ તો પછી એમાં કેટલી કક્ષાનું સંખ્યા મળે આપણને? 2 × 4નો વર્ગ એટલે કે 16. એટલે કે 2 × 16 = 32. ચાલો મિત્રો, તો આવી રીતે આપણે આ વિષય વસ્તુની નોંધ લઈ શકીએ છીએ કે જેમાં આપણને જુદી જુદી કક્ષાઓમાં કેટલા ઇલેક્ટ્રોન હોય એ આપણને ખ્યાલ આવી જાય. પણ આગળના સવાલમાં પણ આ ફરી આપણે સમજવાના છીએ. અહીંયા એક ટેક્સ્ટબુકના કેટલાક સવાલો છે કે થોમ્સનના પરમાણુઓના નમૂનાને આધારે સમજાવો કે પરમાણુ તટસ્થ છે. તો થોમ્સનના નમૂના પ્રમાણે તો આપણે શું શીખ્યા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન તો એ જડિત છે, એ હલનચલન કરતા નથી, સાથે સાથે ધન વીજભારિત છે.
જો ઋણ વીજભાર ને ધન વીજભાર સમાન હોય તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આથી આપણે કહી શકીએ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ક્લિયર થયું? પછી આપણને એવા ઘણા પણ સવાલો આપ્યા છે કે ભાઈ રુથરફોર્ડના પરમાણુના નમૂનાને આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અપરમાણવીય કણ હશે? તો કે ધન વીજભારિત પ્રોટોન હશે. કયો હશે? ધન વીજભારિત પ્રોટોન. પછી 3 કોષ ધરાવતા પરમાણુનો બોરનો નમૂનો દોરો. તો અહીંયા 3 કોષ દર્શાવ્યા છે. 3 કોષ કોનામાં આવશે? તો કે જે તત્વ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા એ 10 કરતાં વધારે હોય. જેમ કે 11 નંબર ઉપર સોડિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8 અને 1. બરાબર? તો 2 ઇલેક્ટ્રોન કેમાં જશે, એલમાં 8 જશે અને 1 ઇલેક્ટ્રોન છે એમમાં રહેશે. હેલો? તો આવી રીતે આ પરમાણુય નમૂનાની વસ્તુ આપણે સમજાવી શકીએ. અને મેગ્નેશિયમ છે કે પછી ત્યારબાદ કેલ્શિયમ છે, અને એનાથી આગળ વધો તો જુદા જુદા તત્વોમાં ઝિંક છે, ફેરસ છે. તો જેમ જેમ તત્વોના પરમાણવીય ક્રમાંક વધે તેમ તેની ઇલેક્ટ્રોનીય કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સમાવવાની ક્ષમતા છે એ વધતી જાય. ખ્યાલ? જો સોડિયમ પછી 12 નંબર ઉપર મેગ્નેશિયમ આવે એટલે ક્રમ વધ્યો, તો અહીંયા સમાવેક ક્ષમતા પણ વધે ઇલેક્ટ્રોનની 2, 8 અને 2. તો એમમાં 2 થઈ ગયા એકની જગ્યાએ. બરાબર? એટલે આવી રીતે 3 કોષ ધરાવતો આ બહોરનો પરમાણુય નમૂનો આપણે આ 2 તત્વ વિશેની વાત શીખ્યા. ક્લિયર? હવે છે કે આલ્ફા કણ એ પ્રગ્રહણનો પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય ધાતુનો ઉપયોગ કર્યો હોય તો અવલોકન શું આવે? તો કોઈ જ ફરક નહીં પડે. સમજજો મિત્રો, એમાં કોઈ જ ફેર નહીં પડે. કારણ કે સોના જેટલી દબનીય ન હોય કોઈ પણ ધાતુ. લોખંડ સોના જેટલું ન દબાય, એલ્યુમિનિયમ ન દબાય. સોનાની પતલી ચેન બનાવાય પણ લોખંડની બનાવી શકાય? એલ્યુમિનિયમની બનાવી શકાય? ના. પાતળી પટ્ટી પણ મેળવી શકાય સોનામાં, બીજામાં ન મેળવી શકાય. જો આ પ્રયોગ દરમિયાન કોઈ ધાતુની જાડી પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે તો વધુ ને વધુ આલ્ફા કણો પાછા ફેંકાશે. પરિણામે સાચા અવલોકન મેળવી શકાય નહીં. એટલા માટે આપણે સોનાના જ વરખની અહીંયા ઉપયોગિતા લઈએ છીએ અને એ જ આપણા માટે સારું પડે. કારણ કે સોનાની વરખ આપણે જાણીએ છીએ, જેમ કે ચાંદીની વરખ આવે જ છે ને, કેટલીક મીઠાઈઓ છે અને કેટલીક એવી પણ દુકાનો છે કે જે સોનાના વરખ ચડાવે છે મીઠાઈઓ ઉપર, અને એમાં પતલી વરખ હોય, એકદમ પાતળી વરખ હોય ત્યાં. પણ લોખંડના વરખવાળી કોઈ મીઠાઈ જોઈ? પોસિબલ જ નથી, નકર એનું વજન વધી જાય. સમજ પડી? એટલા માટે આપણે બીજી કોઈ ધાતુનો ઉપયોગ કર્યો નથી રુથરફોર્ડ દ્વારા. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે ન્યુટ્રોન એટલે શું. આપણે ઇલેક્ટ્રોન પ્રોટોનની જ વાત કરતા હતા, પણ ન્યુટ્રોનની પણ શોધ થઈ, અને એ શોધ જે ચેડવિક નામનો વૈજ્ઞાનિક 1932માં કાર્ય કરી ગયો, અને એણે એ અપરમાણવીય એટલે કે અનનોન પરમાણુનું કણ જે છે ન્યુટ્રોન છે તેવું એણે સાબિત કર્યું. પણ એનું જે વજન છે ને એ વજન પ્રોટોન જેટલું છે. બરાબર? એ પ્રોટોનના દળ જેટલું જ હતું. પણ ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય, એટલે કે આ બંનેની જગ્યા કેન્દ્રમાં છે, પણ હાઇડ્રોજનની એ ત્યાં ગણના નહીં કરવાની, કારણ કે હાઇડ્રોજન એ ત્યાં અપવાદ છે. અને ન્યુટ્રોનની સંજ્ઞાને સ્મોલ n વડે દર્શાવાય છે. બરાબર? કોઈપણ પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા જેટલું જ હોય છે. એટલે તમે ટેક્સ્ટબુકમાં જોશો તો ટેક્સ્ટબુકની અંદર તમને પેજ નંબર 51 પર એક કોષ્ટક આપ્યું છે. એમાં તમે પરમાણુ દળ નક્કી કરો તો હંમેશા આ તમારે ધ્યાન રાખવું કે ભાઈ પ્રોટોન ને ન્યુટ્રોનના જે કોઈ પણ સંખ્યા હોય ને એનો સરવાળો કરી દેવો, એટલે તમને શું મળી જાય? પરમાણવીય દળ મળી જાય. હેલો? એટલે જે ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી છે
એ નોંધ આપણે અહીંયા લીધી. તો મિત્રો આપણે અહીંયા અટકીએ છીએ આ વિડીયોની અંદર અને નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી સમગ્ર વિડીયોને જોઈ અને એકવાર નાનકડી એવી લાઈક આપી, સરસ મજાની શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. પરિવાર સાથે જોડાયેલા રહેજો એવી તમને વિનંતી છે. આવજો.